નમસ્કાર ફ્રેન્ડ્સ, ઇટ્સ મજા ગુજરાતીની ટીમ આજે આંતરરાષ્ટ્રીય બુક ફેસ્ટિવલમાં પહોંચી ગઈ છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને નેશનલ બુક ટ્રસ્ટના ઉપક્રમે આ અમદાવાદ ઇન્ટરનેશનલ બુક ફેસ્ટિવલ યોજાયો છે. 20મી નવેમ્બરથી 8 ડિસેમ્બર સુધી રિવરફ્રન્ટ ઇવેન્ટ સેન્ટર ખાતે આ 9 દિવસીય વિશ્વ સાહિત્ય ઉત્સવ યોજાશે, જેમાં 147 જેટલા પ્રદર્શકોના 340 સ્ટોલ્સ રખાયા છે. લોકો મોટી સંખ્યામાં આ બુક ફેરમાં જોડાઈને પુસ્તકોમાંથી જ્ઞાન પ્રાપ્ત કરે તેવો આયોજકોનો પ્રયાસ છે. આ બુક ફેરમાં ભાગ લેનારા વ્યક્તિઓની યાદીમાં ગુજરાત ઉપરાંત સ્પેન, શ્રીલંકા, પોલેન્ડ, ડેનમાર્ક, સ્કોટલેન્ડ, સિંગાપોર, યુએનના લેખકો પણ ભાગ લેશે. Postcards from the city. I've been walking downtown every day. In spite of this, I always try to fit in. When they consume my head, I hate it. તો ચાલો જાણીએ બુક લવર શું કહે છે આ બુક ફેસ્ટ વિશે. બુક માટેનો પ્રેમ તો એટલા સમજાવી શકાય એવું છે નહીં શકે, બટ ઓલવેઝ બી અ ફ્રેન્ડ. બુક એટલે તમારી જોડે હંમેશા એક ટાઈમિંગ હોય, એટલે હંમેશા તમારી જોડે એક વાર્તા હોય જે બેક ઓફ ધ માઇન્ડ. પણ એવો હેપીનેસ બુક ઓલવેઝ કમ્સ ટુ યોર રેસ્ક્યુ. બુક દરેક વ્યક્તિએ વાંચવી જોઈએ. એટલે બેસ્ટ વસ્તુ કોઈ મને એવું કહે ને તો બુક્સ, એટલે ડિજિટલ નહીં હા, પણ હાર્ડ કોપીવાળી બુક્સ. સજેસ્ટ જો મારે કરવી હોય તો પ્લીઝ રીડ ખાલિદ હુસૈન. એમની બુક્સ હંમેશા મારી દિલની ફેવરેટ કરી હશે. એનીવન એન્ડ એનીવન આઈ વિલ ઓલવેઝ સજેસ્ટ ખાલિદ હુસૈન. પ્લીઝ રીડ. મુરાકામી ફોર મી સમથિંગ કે એમની બુક્સ મને ગમી છે. અને મેઇનલી હું ગુજરાતી વાર્તાઓ વાંચું, ગુજરાતી નોવેલ વાંચું, ગુજરાતની બધી એટલે. અને હું આઈ રીડ વારંવાર વાંચું. એટલે અત્યારે હું કનૈયાલાલ મુનશીની વાર્તા કદાચ 8મી 10મી વાર વાંચતી હશું. એટલે આખી કૃષ્ણ અવતારની શ્રેણી. ધ્રુવ ભટ્ટ મારા ફેવરેટ લેખક છે, એટલે એમને હું બહુ જ વારંવાર વાંચું. હમણાં નવી ચોપડી વાંચી, એક મહારાજ વાંચી મેં, અને અત્યારે રાત્રે સૂતા વખતે થેન્ક યુ પપ્પા વાંચું છું. In spite of this, I always try to fit in. When they consume my head, I hate this feeling. I wanna be a paragon, not a villain. I hate the city, but I stay for you.